જૂનાગઢ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપી એક મહિલા સહિત 4ની ધરપકડ ગત 27 એપ્રિલ 2026ના રોજ સગીરા ગુમ થયાની ફરિયાદ સગીરાના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી। ભરત ભીમાભાઈ સોલંકી, સુનિલ ભીમાભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકી આ કામમાં સાથ આપનાર ગીતાબેન સોલંકીની ધરપકડ સગીરાને બળજબરીપૂર્વક ઇકો કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું। થોડા દિવસો સુધી સગીરાને ગોંધી રાખી મુખ્ય આરોપી ભરત સોલંકીએ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનનાર સગીરા અને ભરતની રીતરિવાજ મુજબ સગાઈ થઈ હતી, પરંતુ સગીરા ઉંમરમાં નાની હોય, લગ્ન કરવાના બાકી હોય ભરત સોલંકી તેમજ તેમની સાથે રહેલા ઈસમોએ સગીરાનું અપહરણ કર્યું હતું। અપહરણ કર્યા બાદ સગીરાને માણાવદરના એકલેરા ગામે ભરત સોલંકીના ઘરે લઈ જવામાં આવી હતી। ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ ભરતે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ પોલીસે સગીરાની શોધખોળ આદરી હતી। બાતમીના આધારે પોલીસ એકલેરા ગામ પહોંચી હતી અને સગીરાને તેના પરિવારને સોંપી હતી। આ કામના આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું। બાદમાં કેશોદ પોલીસે તપાસ બાકી હોય રિમાન્ડ માટે અરજી કરી હતી। રિમાન્ડ મંજૂર થતાં 3 યુવાનો સહિત મહિલાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુખ્ય આરોપી ભરત સોલંકી, રાજુ સોલંકી, સુનિલ સોલંકી અને ગીતા સોલંકી સામે પોકસો સહિતની કલમ લગાવી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 27/4/2026ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીએ આ કામના આરોપી ભરત ભીમાભાઈ સોલંકી, સુનિલ ભીમાભાઈ સોલંકી, રાજુભાઈ સોલંકી તથા ગીતાબેન સોલંકી વિરુદ્ધ તેઓની ફરિયાદ જાહેર કરેલ કે તેઓની ભોગ બનનાર દીકરીને આ કામના પ્રથમ 3 આરોપી ભરત, સુનિલ અને રાજુભાઈ ઇકો ગાડી લઈ આવી અત્રેથી અપહરણ કરી લઈ જઈ આ કામેના આરોપી નંબર 4 ગીતાબેન સોલંકીના હોય આ કામેના મુખ્ય 3 આરોપીઓને મદદગારી કરી આ કામેના ભોગ બનનારને આરોપી ભરતે બળજબરી કરી શરીર સંબંધ બાંધેલ હોવાની ફરિયાદ આધારે આરોપીઓની તપાસમાં હતા। તે દરમિયાન આરોપીઓએ નામદાર સેશન્સ કોર્ટમાં સરેન્ડર કરતા નામદાર સેશન્સ કોર્ટમાં રિમાન્ડ રિપોર્ટ રજૂ કરી આરોપીઓની કસ્ટડી મેળવી આરોપીઓને આજરોજ ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે। સાહેબ, જે ભોગ બનનાર છે અને જે આરોપીઓ છે તેને વચ્ચે શું સંબંધ? આ કામેના જે આરોપી ભરત સોલંકી છે તેઓ અને ભોગ બનનાર બંનેની સગાઈ સામાજિક રીત રિવાજ મુજબ કરવામાં આવેલી હતી, પરંતુ ભોગ બનનારની ઉંમર નાની હોય જેથી તેમની લગ્ન હજી બાકી હતા। સાહેબ, જે આરોપી છે એ બધા ક્યાંના છે અને શું કામ ધંધો કરે છે? આરોપી છે બધા એકલેરા ગામના રહેવાસી છે અને છૂટક મજૂરી કામનો વ્યવસાય કરે છે। સાહેબ, આરોપી અગાઉ ગુનામાં? ના, આ કામેના આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી।